સચિન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે, એમાં ચૂંટણી પછી 5 વર્ષ માટેના પ્રમુખ નીમવામાં આવે છે. દર વર્ષે પ્રમુખની વરણી થતી નથી, પણ હાલના જે કારોબારી સભ્યો અને સત્તાધારી પેનલ છે એ દર વર્ષે એનું પરિવર્તન પેનલના ઘોષણા પત્ર મુજબ પ્રમુખની વરણી કરે છે. એ કાયદાની જોગવાઈમાં, સહકારી ક્ષેત્રના કાયદાની જોગવાઈમાં એવું કંઈ છે જ નહીં. જોગવાઈમાં નથી, છતાં જો એ કરવાના હોય તો એને પેલા જે હોદ્દેદારો છે એને પેલા રાજીનામા આપવા પડે, રાજીનામા બોર્ડમાં મંજૂર કરાવવા પડે, મંજૂર થયા પછી કાયદેસરનો એજન્ડા લેવો પડે હોદ્દેદારોની વરણી માટેનો, અને એ એજન્ડાની અંદર એની માટે ચર્ચા થવી જોઈએ અને પછી નવા હોદ્દેદારની નિમણૂક થવી જોઈએ. એટલે સોસાયટીના પેટા નિયમના તમામ નિયમોનું ઉલ્લંઘન કરેલું હાલની કારોબારીએ કરેલ છે. ને પત્ર એટલે જ લખવાનો છે કે પ્રમુખે તદ્દન જે હોદ્દેદારોની નિમણૂક થઈ જાય, ગેરકાયદેસર નિમણૂક થઈ જાય, એવો પેટા નિયમમાં ક્યાંય નિયમ જ નથી. એના વિરુદ્ધમાં, પેટા નિયમની વિરુદ્ધમાં અમે અરજી કરેલી છે, એને કરેલી છે જિલ્લા રજિસ્ટરને અને ગાંધીનગર રજિસ્ટરમાં અરજી વિરોધની કરેલી છે. સેક્રેટરી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આપને કાયદાનું ભાન નહીં અને તમે સભ્યોને ગેરમાર્ગે દોડાવો છો, તમે એના પર શું કહેશો? એવા કાયદાનું ભાન છે નથી એ કાંઈ નહીં, એ તો પેટા નિયમની બુકમાં જ લખેલું છે. ભાનની ક્યાં વાત જ આવે છે? ભાન એને નથી, પેટા નિયમ એને પોતે નથી વાંચેલા. પેટા નિયમ વાંચીને બતાવે ને, જાહેર મીટિંગ બોલે પેટા નિયમ વાંચીને બતાવે. સભ્યોને તમે ગેરમાર્ગે દોડાવો છો એવા પણ કહેવામાં આવે છે. શું સભ્યોને ગેરમાર્ગે દોડાવો છો? સભ્યોને કોઈ ગેરમાર્ગે દોરવાનો આવતો છેલ્લા 3 વર્ષ ત્યાં મારો વિરોધ નોંધાવું જ છું, વિરોધ તો નોંધાવું જ છું. આ વખતે સ્ટ્રોંગ વિરોધ નોંધાવ્યો છે અને કોર્ટમાં જશું. અને પેટા નિયમ તો કાયદેસર ચોપડીમાં છે, એ વાંચે ને.